તો કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખું તમે મજામાં હશો. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ અને ફિલહાલ 9 વાગી રહ્યા છે. તો મિત્રો આજ થોડુંક જાગવાનું લેટ થઈ ગયું છે અને મસ્ત સવાર પડી ગઈ છે મિત્રો. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો બાસ્તો કરીને આપણે એકદમ ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે થોડું બારે એટલે થોડું કામકાજ છે ત્યાં જવાનું છે. તો હવે થોડીક ઠંડી હળવી પડે એટલે તરત જાવી બારે અને આ તબિયત થોડીક ઠીક નથી એટલે અને તમે જોવો તો ઓલા બે કરે ઓલા કપાસના જીંડવા ખાય છે અને ખાવા હાટું બાજેસ બોલ એટલે બારે જવું છે પણ હમણાં જાવી થોડીક ઠંડી હળવી પડી જાય. ગાયું બદલાવાની છે શું છે બાજ ગોરલ તો હાવ હતા એકદમ અત્યારમાં સાયલેન્સમાં છે એકદમ હાવ. તો ચાલો મિત્રો આપણે ગાયું બદલાઈ લેવી એકવાર અને એકવાર બાંધી દેવી એટલે અત્યારમાં શું કે તડકો નથી ત્યાં થોડુંક શરીર લે એટલે એને ઉપાધિ કરવી નહીં. તો ગાયું પહેલાં બદલાવી વાળવી કેમ કે અત્યારે 11-12 વાગે હું છરશે અને પછી ધરાઈ જશે. તો ચાલો મિત્રો હું ગાયનું કામકાજ બતાવી પાછા આપણે વ્લોગમાં આગળ મળીએ. વ્લોગ સારો લાગે તો કમેન્ટ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ આવું બધું કરજો. અને ગોરલ રજકો ખાય છે કેમ કે રજકો ઓલો નાનો થયો ને તેને પેલો વાટવાનો છે ને વાટે તેને થોડો નાખ્યો છે જો ખાય છે રજકો. અને આનંદ ખાતી રજકો જો એમનો ખડ ખાય જો આ રજકો છે જો મિત્રો. ગાય માટે 3 કેરા વાયા હતા આજે ખાઈને ભર્યાની વાટે જોઈ શકો છો. એટલે શું વાડી નાખે ને એટલે વાટ સારો આવે ટૂંકમાં એવું છે કહેવાનું. તો મિત્રો આપણો પીપરે વ્યા છે પીપરે બેઠા છીએ અને કામ પતાવી દીધું ગાયોને બદલાઈ લીધી અને ઓલું શું કે લાઇટ તો મોડી આવશે ટૂંકમાં બપોરે આવે લાઇટ તો. અને આપણું કામકાજ થોડુંક છે મેં તમને કીધું બહાર જવાનું છે થોડીક ઠંડી છે એટલે જવું છે બહાર એટલે આપણા ગામમાં જવાનું છે ત્યાંથી પછી બહાર જવું છે એવું દવાખાનું કામકાજ છે ને એટલે મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આજ તો ટ્રેક્ટરના જે બધા કોન્ટેક કરવાના છે કેમ કે ટ્રેક્ટરવાળા આવ્યા નથી કોઈ આપણે હાંકવાની કાલના વ્લોગમાં તમને મેં વાત કરી એટલે આજે બધું સેટિંગ કરવાનું છે. પેલા દવાખાનું કામ પતાવી આવીને દાદીમાં જે ઘરે રહે ને એમને થોડી પ્રોબ્લેમ છે તમે લઈ જાઓ દવાખાને અને દવાખાને લઈ જઈને પાછા આપણે મળવી. અને જો અહીંયા શું કે જવાનું એમ બાજુનું જ છે દવાખાનું બહુ આગું નથી દૂર નથી ત્યાં જ જવાનું છે. તો હું પહેલાં દવા લઈ આવું એવું બધું કરી આવું પછી આપણે વાડીમાં પાછા મળવી. અને એવું લાગે ને તો મેં વાડી જ લઈ આવું છું કેમ કે ત્યાં ઘરે એકલા રહેશે આપણા ઘરે. ચાલો મિત્રો ગામમાં જઈને આપણે ત્યાં જઈને વ્લોગમાં મળી ત્યાં સુધી આરામ. જોવો તો મિત્રો બધા યાત્રામાં કરી બધા ખતરો કા ખિલાડી છે. તો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ આપણે વાડિયાથી ગામમાં અત્યારે અને માં હજી હુતા છે દાદીમાં આવે છે વાહન એમાં લઈ જવાના છે દવાખાને મારે. તો ચાલો મિત્રો હું એક દવાખાનું કામ પતાવી દઉં પછી આપણે વ્લોગમાં આગળ મળીએ મિત્રો. બહુ મજા આવશે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો મિત્રો મસ્ત મજાનો બપોર થઈ ગયો અને ફિલહાલ 1 વાગી ગયો છે. અને મિત્રો તમારો ભાઈ આ તો કામકાજમાં જ હતો કેમ કે ગયા હતા દવાખાને આપણે એટલે પછી ત્યાં આગળ વ્લોગ ન ઉતારી ગયો કેમ કે મારા દાદીમાં છે તેમને હું લઈ ગયો હતો દવાખાને અને ત્યાં અમારે બપોર સડી ગયો આજ અને દવા લીધી. દવા લઈને ઘરે મૂકીને જઈ વાડીએ પહોંચ્યો છું મિત્રો. મિત્રો એ જમવાનું બાકી છે અને એમને લાવવાના હતા આપણે વાડીએ પણ હમણાં ના પાડી કે પછી આવીશ વાડીએ કે એટલે એમને નથી આવ્યો વાડીએ ઘરે રાખ્યા છે આપણા ઘરેથી. તો મિત્રો મસ્ત મજાનું જમી લેવી અને પછી પાછા આપણે વ્લોગમાં મળવી કેમ કે આજ તો ભૂખ એવી લાગી છે કેમ કે આજ તો સવારમાં કાંઈ નાસ્તો પણ નથી કર્યો આપણે અને
1-1.5 વાગી ગયો છે એટલે ભૂખ તો અમથી લાગવાની છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે મસ્ત મસ્તનું જમી લઈને પછી આપણે મળવી. અને એકદમ વાડીએ પહોંચી ગયો અને તડકો પણ આજ બહુ છે. રાતે ઠંડી પડે, દિવસનો તડકો પડે. અમારે અહીંયા જેકેટ છે. તો ચાલો મિત્રો મસ્ત મજાના જમીને આપણે એકદમ ફ્રી થઈ ગયા છીએ હવે. અને હવે ફિલહાલ 2:30 વાગી રહ્યા છે અને આપણે પાણી વાળવા ગયા છીએ જીરામાં. કે લાઇટ 1:30 વાગ્યાની છે. દિવસના 1:30 વાગે લાઇટ આવે અને પછી સાંજે રાત્રે 9-10 વાગે જાય મિત્રો. તો આપણે અહીંયાથી જીરામાં પાણી વાવવાનું, જીરામાં પાણી ચાલુ થઈને જોઈ શકો છો પાછળ કે આ જીરામાં પાણી વાવવાનો વારો આપણો છે મિત્રો. તો ચાલો મિત્રો મસ્ત મજાનું પાણી વાળી આપણે જીરા બીજું શું થાય બ્લોગમાં. તો મિત્રોમાં એવું હતું કે આપણે જીરામાં 1 પાણ તો પાઈ દીધું હતું ખાતર નાખી, પણ બીજું પાણ પાવાનું થયું છે. એમાં એવું છે કે ખાતર નાખે એટલે 2 પાણ પાવા પડે આપણે. એટલે જેવું તેવું આમ શું કે પાવાનું છે પાણી આપણે આમ બહુ પરસક કેરા નહીં એ રીતથી. એટલે બીજું પાણી એ રીતે ચાલુ આપણે જીરામાં કરી દીધું છે ખાતર નાખીને. પછી એકાદું પાણ પાછું તો બાકી જશે એવું લાગે એમ. પાછું અમારા તળાવનું પાણી આવે. ક્યાં ભર્યા તો રહેવા દેતા નથી, પણ કોઈ પસાટુમાં થોડા રહેશે ભર્યા. તો મિત્રો આ જો અહીંયા રજકામાં સલા કેરામાં પાણી ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો. અને આ કેરો એક વાઢી વાયો હતો સવારમાં તે, જો આ તમને દેખાય ને ત્યાં સુધી વાઢી નાખ્યો હતો જીરાનો. આ રજકાનો જીરાનું નકરું મગજમાં રાખે. સોરી મિત્રો. તો આને હું પાણી ખૂબ મિત્રો પાઈ દેવું છે, કેમ કે પાણી ખૂબ આને પાઈ દેવી તો હમણાં ઉપાધિ નહીં. કેમ કે પછી આ જીરામાં અને ઓલા ઘઉંમાં ચાલુ થાય છે ને એટલે પછી ટાઈમમાં આપણે બહુ રહેશે નહીં. એના હિસાબે આપણે શું વધારે અને ખૂબ પાણી પાઈ દેવી ને તો ઉપાધિ નહીં, સમજાણું. એટલે મિત્રો પાણી જવા જ દઉં છું. ક્યારનું આમાં જ હાલે છે, ભલે આમાં હાલતું હોય પાણી. એટલે મિત્રો અને મસ્ત મજાનું જુઓ તમે, એકદમ લીલો સમ રજકો દેખાય છે મિત્રો. આમાં ઓલો ખબર છે બીજું નાખે છે, આમાં ઓલો રાજગરો પાક કહેવાય ને એ નાખ્યો તો આમાં મિત્રો. પણ અમે એવું થયું જે શું કે રજકો છાંટીને પછી થોડાક દિવસ મને પડ્યું રહે અને પાણી કાંઈ વાળ્યું નહોતું ખોરવાનું. તો એ બધું ઓલો શું કે સણી ગયા ટૂંકમાં સકલાની બધું રાજગરો ઉપરથી સણી ગયા મિત્રો. આ કેરો એવો ને છે આપણે શું કહેવાય ગાજર છે. અને આમાં અમે કાકડી પણ વાવી હતી. જો આ દેખાય કાકડી છે, કાકડી પણ વાવી હતી. અને સાઈડમાં સોળી છે અને મસ્ત મજાનો જોવો તમે, મસ્ત ગાજર ઉગ્યા છે. અને આ જો મૂળા વાયા હતા કેવા છે તમે જોવો ખાલી. અને આ કેરા અડધા ઊંધી મૂળાનો ઓળ બાજુ ધાણી છે એટલે બધું ઉગી ગયું, પણ 50% બધું ઉગ્યું છે. 106% બધું ન ઉગ્યું એમ. જો આમાં પારું પાડી દીધું શાક તો થોડુંક. પછી આગળ શું કે મેથી એટલે ઉગ્યું તો બધું કમ્પ્લીટ. પણ જે કહો ને આ વરસાદ થયો ને આપણે વચમાં વાવાઝોડું, એના કારણે બધું બળી ગયું ને ધોવાઈ ગયું સમજાણું. આમાં પાણી રહ્યું ને આમાં આ કોઈ વસ્તુ દેખાતું નહોતું, એટલું પાણી ભરાઈ ગયું તમે. તો મિત્રો આવું કાંઈક કામકાજ ચાલુ છે આપણું પાણી વાળવાનું મિત્રો. અને તમે જોઈ શકો છો તો કેરો જો આવે ને આખો મોટો ભરાઈ ગયો છે કેરો પાણી, ભલે ભરાઈ ગયું સમજાણું. પડખે જો મકાઈ કેવી ઊભી છે દેખાય તમને. મકાઈ વાવીને મસ્ત થતી, પણ આપણે શું માલ ઢોર એટલો છે નહીં ને ટૂંકમાં. ગાયું 2 જ છે ખાલી આપણે એટલે એના હિસાબે. પછી મકાઈમાં થોડુંક અમારે શું કે રંજાડ થાય ને ટૂંકમાં ભૂંડની, એના હિસાબે અમે મકાઈ નથી એવું નથી કરતા સમજો. કેમ કે બહુ કંદરે ન કરે અમને. પણ હવે આપણે ઉપાધિ નથી, કેમ કે ઓલું ઝટકો લઈ લીધો ને એના હિસાબે નથી આવતા, પણ તોય હાળા કરી જાય અંદર. તો ચાલો મિત્રો નાખવું એક વાળું મસ્ત મજાનું રજકાનું, એમ કે નકર પાણી બધું અહીંયા જાય છે. અને આપણે વ્લોગમાં રહીશું, હું તમારી ભેગો ચર્ચા કરવામાં જ રહીશ. તો એક ક્યારાનું નાખું વાળી લઉં. અને પછી જીરામાં એવું થશે કે જીરામાં હું વ્લોગ નહીં ઉતારી શકું, કેમ કે નાકે ઊભું રહેવું પડે. કેમ કે ટૂંકા ક્યારા છે ને એના હિસાબે મારે પાવડો હાથમાં રાખવો પડે. જ્યાં પાણી અંદર જવા દીધું તરત વાળવાનું તરત જ થઈ એની લીધે. એટલે એમાં હું
ફોન યુઝ નથી કરી શકતો, સમજાણું. પાણી આમ ધ્યાન રાખવું પડે, સમજાણું. પપ્પા પાછા આમાં મકાને બેઠા છે, સમજાણું. ફોન હાથમાં ભળત અમુકને બોલે એટલે આપણે ત્યાં વ્લોગ નહીં ઉતારી શકીએ, એટલે મેં કીધું વ્લોગ ઉતારી. તો મિત્રો આ બધું જીરું રહ્યું પાછળ પાવાનું જ છે આપણે, અને આ રજકો પણ પાવાનો છે. એને પણ આ આડિયા સાથોસાથ આપણે ઓલામાં નાખ્યા ને જીરાના હિસાબે એને હું તોરિયા નાખી દીધા, જો તે સમજાણું. તો ચાલો મિત્રો આપણે વ્લોગમાં પછી આગળ મળવી પાછા, ને હમણાં મસ્ત મજાના ઘડીક જ આપણે પાણી વાંચ્યું, પછી હમણાં પાણી નહીં હોય કેમ કે હમણાં નવા ધોવા જવું, કેમ કે 2 દિવસથી એક જ કપડાં વ્લોગમાં એક જ કપડાં છે, એટલે મસ્ત મજાનું હમણાં નાહી ધોઈ નાખી ફ્રેશ થઈ જાય. પણ હું ઘડીક પાણી વાળું, કેમ કે હજી મેક્સિમમ 3 વાગી રહ્યા છે, ને આપણે 5 વાગ્યામાં પાણી વાળશું, પછી નાવા જઈશું ને પછી આપણે ગમે એક ચક્કર મારશું. તો ચાલો મિત્રો મળીએ આગળ વ્લોગમાં કન્ટિન્યુએશન. બહુ વ્લોગ સારો લાગે ને તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરજો મિત્રો. કમેન્ટ કરજો ને લાઇક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, અને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. તમારો કંઈ સપોર્ટ મી પ્લીઝ. હાલો પાછા મળવી. તો મિત્રો જીરું આમ આપણું કાંક આ રીતથી મૂડમાં છે, તેમ જોઈ શકો છો. આમ આમાં કંઈ રોગ તો છે નહીં, કેમ કે દવા છાંટી એટલે વાંધો નથી આવ્યો, મસ્ત થઈ ગયું એકદમ ઓકે. હવે જોઈએ આગળ શું થાય આમાં. તો ચાલો મિત્રો તમારો ભાઈ જો આટલા 2 આડિયા મસ્ત મજાના પાઈ દીધા, જોઈ શકો છો. આથી ચાલુ કર્યું હતું, આ પી ગયું છે આ આડિયું. હવે આ આડિયામાં ચાલુ કર્યું છે આપણે, અને જોઈ શકો છો આ બાકી છે. આ બધું આના ચાલુ કર્યો પછી ના બધું બાકી છે, ઠેક આપણે પુણે પહોંચવાનું છે. આવું કાંક જીરું વળી રહ્યું છે. તો મિત્રો પાણી પસાટમાં તોય વધી જાય મારેથી, પસાટે પહોંચી જાય છે તોય વધે જ છે પાણી. ટાઈમિંગ સરખો ફિક્સ થતો નથી મિત્રો આપણેથી. એ તો આગળ હું નાગા બસ તોડી નાખી છે, એ ઉપાધિ નથી. તો જો દેખાય થોડું પાણી હજી ભરેલું, પછી તો નાગા હું તોડી નાખું એમાં પાછું. તો મિત્રો સાંજ પડી ગઈ છે હવે, અને આટલું પાઈ દીધું જીરું ને શું કે રજકોની બધું બકાલું શાકભાજીને બધું પાઈ દીધું ઠેક અહીં સુધી. અને આ પીતું આવે છે, અને અહીં પીતું અહીં પહોંચ્યું છે મિત્રો. અને મસ્ત મજાની સાંજ પડી ગઈ છે, અને જીરું તમે જોઈ શકો છો કેવું મસ્ત લીલું દેખાય છે, એકદમ જોરદારનું. તો મિત્રો આજ તો હરખાઈના પાણી વાળવામાં હલવાઈ ગયા છે, કેમ કે આજ એક જ છું જીરા પાણી વાળવામાં, નકર 2 રેવી છે, 2 જણા રેવી જીરું વાળવા પાણી વાળવામાં, કેમ કે થોડુંક વધારે પૂરી તકલીફ પડી જાય છે એકલાને. ભાઈ બપોરના 1 તરફ પાણી વાળ્યું છે આપણે, કેમ કે ભાઈ એક બહાર ગયા છે ને આપણે એક જ છીએ આજ વાળીએ, એવું છે મિત્રો. તમે જોઈ શકશો દોરીઓ કેવો આવેલો પાણી. કિયારા ટૂંકા તેમ જુઓ કેવા છે, તોય પસાટું પાણી તોય ભરાય જુઓ, એટલે સુકાઈ જાય છે ને પાછી હું પાછળથી છોડી નાખું છું, વાંધો નથી આવતો. મસ્ત સાંજ પડી ગઈ છે, નાવું તો નવાણું નથી. હાલો પાછા મળીએ આપણા વ્લોગમાં, નાવું પહોંચી ગયું વાળલો છું. પપ્પા આવશે ને તો મારો હોર બોલાવી દી છે, તો હું શું ક્યારા છે તોડી નાખું છું, એટલે પાણી નીકળી જાય છે. પાણી ભર્યું રહેતું નથી સમજાણ, તો પ્રોબ્લેમ થાય. તો મિત્રો જો કેવો મસ્ત મજાનો વ્યૂ આવે છે, અને શું કે સુરજ દાદા પણ ઘરે જઈ રહ્યા છે. મસ્ત મજાનો વ્યૂ આવે તમે જો, પાણી ચાલુ છે એકદમ. જીરું પણ એકદમ મસ્ત ફ્રેશ મૂડમાં આવી ગયું છે. તો ચાલો મિત્રો વ્લોગમાં પછી આપણે પાછા આગળ મળી. મારે જો ક્યારે ટૂંકા જ છે, જો ત્યાં સુધી જ છે, અહીંથી
હજી ક્યારો વાળી નહીં તો પહોંચી જાય. અને આ તો શું ફૂટી ગયું એટલે પાણી ઓછું આવે છે, ઓલા પણ બધે આમ ફૂટી ગયું છે પાણી, નકર તો ઊભું નથી રહેવા દેતા. જો તોય પાણી ભરાય જો ક્યારે બધે. આમ પાછળ તોડી નાખશું એટલે ફૂંકાઈ જાય છે. જો બધે પાણી ખલાસ પાછળ કરી નાખ્યું ક્યારે આને હમણાં બજાજ ને તોડ્યું છે, એમાં તોડી નાખશું તોડી પાણી બીજી સાઈડમાં નીકળી જશે. આપણે એ સુવિધાઓ રાખી જ છે. તો મિત્રો મસ્ત મજાની હાંજ થઈ ગઈ છે. અને હવે જો હાંધો અહીંયા કાઢી ગયો છે. બરાબર, અહીંયા પાણી ચાલુ કર્યું, ઓલું બધું પી ગયું, બજાર પાતા એ બધું. અને હવે દી મહારાજ એમના ઘરે વી ગયા છે. અને હા બસ ચાલુ કરી કે લાઇટ મોડા સુધી રહેશે, કેમ કે લાઇટ 1 વાગે આવી છે એટલે મેક્સિમમ 9 વાગ્યા સુધી રહેશે. અને હવે આપણે આડિયો એક પી જશે એવું મારું મંતવ્ય છે. તો આડિયો બાજુનો પી જશે. જોવી હવે શું થાય આગળ. મરવો છે આર્યો નહીં. સ્મેલ જોરદારની આવો. અને દાદાને બહુ આ પસંદ હોય. દાદા એટલે સાપ, મરવો બહુ પસંદ હોય એમને. જો મિત્રો કેવો મસ્ત મજાનો વ્યૂ આવે છે. બગલો છે ને, બગલો એ આંટો મારી રહ્યો છે ઓલામાં શુંમાં રજકામાં. અને તે તેનો ખોરાક ગોતી રહ્યો છે. ખોરાક ગોતે છે કે શું ત્યાં છે, જે પાણી પાયું હોય ને એટલે એમાં જંતુ આવ્યા છે, નીકળી આવ્યા છે જંતુ એના હિસાબે. અને આ બાજુ તો જો મેં બધું ખેદાન મેદાન કરી નાખ્યું પાણી જીરામાં. એ હમણાં બધું કાઢવું પડશે પાણી. પણ એકવાર આ રહ્યું ને, આ પાણી એકવાર પટે સડી જાય ને આપણે કમ્પ્લેટ ઉપડી ગયું છે આમ લાગત બધું કરતા. કેમ કે જે આનો પરવાજો ઓલ બાજુ વાં હતી ને ફૂક, એનો હાંધો કાઢી ગયો છે અહીંયા. પાછું એ પાણી પરવાજો આવેલો આવે છે હજી એમના. કેરો ફૂલ થઈ ગયો. હવે હું થોડુંક મથી લઉં ને આ બધું થઈ જશે, બળી જશે જીરું. વધારે બધું પાણી ઓવર થઈ જશે ને એટલે. તો ચાલો મિત્રો, રાતના 8 વાગી રહ્યા છે અને હજી લાઇટ ગઈ નથી. જો પાણી ચાલુ છે હજી. અને જમવું છે મસ્ત મજાનું. જો મોટર ચાલુ છે હજી. લાઇટ 9 વાગી જશે સમથિંગ, એમ કીધા 8 વાગી ગયા. જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો મસ્ત મજાનું જમી લઈએ મિત્રો. બધા ગોઠવાઈ ગયા છે એક લાઈનમાં હોવા માટે. બે અહીંયા મિત્રો હજી લાઇટ ફૂલ ગઈ નથી. અને આમ જોવા કરી અંદર એના બેડરૂમમાંથી બહાર આવે તો મિત્રો લાઇટ જ ફૂલ ગઈ નથી. ફિલહાલ 8:30 થઈ ગયા છે અને મસ્ત મજાનું જમી લીધું. જમીન એકદમ ફ્રી થઈ ગયા છીએ આપણે. હવે જવું છે ગામમાં, કેમ કે યાદ કરી હજી ગામમાં જવું છે મારે, કેમ કે થોડીક વસ્તુ નથી એટલે વસ્તુ લેવા ગામમાં જવાનું મારે. અને મળ્યો મસ્ત મજા નવા વ્લોગમાં. આ વ્લોગ આપણે પૂરો કરી. ફિલહાલ 8:30 થઈ ગયા છે. મિત્રો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટ જરૂર કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શેર કરજો અને કમેન્ટ કરજો અને લાઈક કરજો. તો મળ્યું મસ્ત મજા નવા વ્લોગમાં. ત્યાં સુધી વિરામ. જય માતાજી. ચાલો મિત્રો, મળ્યું મસ્ત મજાના નવા વ્લોગમાં. ત્યાં સુધી વિરામ. જય માતાજી. કમેન્ટ જરૂર કરજો.